જોડે એવો ઘોડો છે. તો તેજ એનું શું થયું? વિશેષણ થયું. આ ગાય છે તો નામ થયું ગાય. પણ સફેદ ગાય છે તો સફેદી એનું શું થયું? વિશેષણ થયું. નામની આગળ લાગતું હોય અને નામ વિશે આપણને કઈ વધારે માહિતી આપતું હોય. બરોબર? એમ કહો કે પેલી છોકરી તો નામ થયું. પણ લાલ જેકેટ પહેર્યું એ છોકરી તો લાલ જેકેટ એનું શું થયું? વિશેષણ થયું. સમજાય છે? પછી હવે આ બધા વિશેષણ વાળા શબ્દ ક્યાં? ગાય તો કે સફેદ, રમીન તો કે ડાયો, લાલ જેકેટ, હોશિયાર, આ બધાના પછી નોકરના પ્રકાર પાડવાના. હું એમ કહું કે મારી પાસે પેન છે અને મારી પાસે બે પેન છે તો પેન શબ્દ છો બે એની વધારે માહિતી આપી તો આમ આવ્યું ને સંખ્યાવાચક વિશેષણ. કેવું? સંખ્યાવાચક. બે કીધી તો સંખ્યા. ડાયો, રમીન ડાયો તો ડાયો એનો શું થયો? ગુણ થયું ને એટલે ગુણવાચક વિશેષણ કહેવાય. ડાયો છે, ડાયો એનો શું છે? ગુણ. તો વિશેષણ ખરું પણ કેવું પાછું? ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ. સમજે છે બધાને? આવી રીતના તમને કોઈ પણ નામ ની વિશે વધારાની માહિતી આપે એને શું કહેવાય? વિશેષણ કહેવાય. કેવું કહેવાય? વિશેષણ કહેવાય. સમજે છે બધાને કે નહીં? આપણો આ ભારત દેશ છે અને મહાન ભારત દેશ. તો ભારત નામ થયું તો ભારત કેવો છે? મહાન. એ આપણું શું કહેવાય? વિશેષણ કહેવાય. સૌથી પહેલા તમને વિશેષણ ઓળખતા આવડવું જોઈએ. એક વાક્ય લીધું છે બરોબર કે ડોશીમા પાસે કાળી બકરી હતી. ડોશીમા પાસે કાળી બકરી હતી. તમે કયું વિશેષણ થયું? હું બોલ્યો એમાં વિશેષણ કયું છે? બોલ કાળી. તો જો પરીક્ષામાં આમ જ આવે વાક્ય લખેલું એમાં વિશેષણ ગોતો. બરોબર? તો કાળી કેવું થયું? વિશેષણ થયું. હવે કાળી છે ઈ બકરીનું શું છે? સંખ્યા છે કે ગુણ છે કે શું છે?